આપણે જ્યારે પણ ભારતના ઇતિહાસની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં મોટા મોટા રાજાઓ મહારાજાઓ અને સુલતાનોની છબીઓ આવે છે ખરું ને? પણ ઇતિહાસના પાનાઓમાં કેટલીય એવી કહાણીઓ છે જે મુખ્ય પ્રવાહથી સાવ અલગ છે. તો ચાલો આજે આપણે ઇતિહાસના એવા જ કેટલાક અદૃશ્ય શાસકોની દુનિયામાં એક સફર કરીએ. તો સવાલ એ છે કે આ મોટા મોટા સામ્રાજ્યો અને રાજવંશોની છાયામાં એવા તે કોણ હતા જેમણે મધ્યકાલીન ભારતના સમાજ અને સંસ્કૃતિને ઘડવામાં બહુ મોટો ભાગ ભજવ્યો? અને જવાબ આપણી ધારણા કરતાં ઘણો વધારે રસપ્રદ છે. અને આ સવાલનો જવાબ છે અનુસૂચિત જનજાતિઓ, જેને આપણે સામાન્ય રીતે આદિવાસીઓ તરીકે ઓળખીએ છીએ. આ એવા સમુદાયો હતા જેઓ મોટાભાગે પ્રકૃતિની ગોદમાં એટલે કે જંગલો અને પહાડી વિસ્તારોમાં રહેતા હતા. એમની જીવનશૈલી, એમની પરંપરાઓ, એમના નિયમો બધું જ મુખ્ય પ્રવાહના સમાજથી એકદમ અલગ હતું. અને આ જ વાત તેમને ખાસ બનાવે છે. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ આદિવાસી સમાજ મૂળ હતો કેવો, એમની દુનિયા કેવી હતી અને તેઓ જીવતા કેવી રીતે હતા. જો આદિવાસી સમાજનો પાયો જ હતો કબીલાઈ પ્રથા, એટલે કે બધું કુટુંબ અને કુળના સંબંધો પર ચાલતું હતું. જમીન અને જંગલના સંસાધનો પર એમનો સંયુક્ત અધિકાર હતો. એમનું અર્થતંત્ર ખેતી, શિકાર અને જંગલમાંથી મળતી ચીજો પર જ ચાલતું. પણ સૌથી મહત્વની વાત, તેઓ બ્રાહ્મણોએ બનાવેલી વર્ણ વ્યવસ્થાના નિયમોને નહોતા માનતા. અને એટલે જ એમનો સમાજ વધુ સમાનતાવાળો હતો, જે એમને બીજા બધાથી અલગ પાડતો હતો. હવે આ સમુદાયોમાં પણ ઘણી વિવિધતા હતી. એવું નહોતું કે બધા જ આદિવાસીઓ એક જ જગ્યાએ સ્થિર થઈને રહેતા હતા. એમની જીવનશૈલી પણ ગતિશીલ હતી. આ દૃશ્ય જુઓ, આ જ એમની સંસ્કૃતિની જીવંતતા છે. એમનું જીવન ફક્ત સંઘર્ષ જ નહોતું, પણ કળા, સંગીત અને નૃત્યથી ભરપૂર હતું. એમની સંસ્કૃતિ જ એમની સાચી ઓળખ હતી, જે પેઢીઓથી ચાલતી આવી છે. કેટલાક સમુદાયો તો સતત ફરતા રહેતા હતા, જેમ કે વણજારા. તેઓ બહુ જ મહત્વના વેપારીઓ હતા. પોતાની પોઠો પર અનાજ અને બીજી વસ્તુઓ ભરીને ગામડાઓથી શહેરો સુધી પહોંચાડતા. વિચાર તો કરો, તેઓ એક રીતે ગામડા અને શહેરને જોડતી એક જીવતી જાગતી કડી જેવા હતા. એમના સિવાય નટબજાણિયા જેવા સમુદાયો ગામે ગામ ફરીને પોતાની કળાથી લોકોનું મનોરંજન કરતા. અને આ મેળાઓ, ગુજરાતમાં ભરાતો ચિત્ર વિચિત્ર મેળો હોય, ડાંગ દરબાર હોય કે પછી માધવપુરનો મેળો, આ જગ્યાઓ ખાલી ખરીદ વેચાણના બજાર નહોતા. આ મેળાઓ તો આદિવાસી સમુદાયો માટે તેમના સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાનું એક જીવંત માધ્યમ હતું. અહીં તેઓ મળતા, વાતો કરતા, પરંપરાઓની આપ-લે કરતા અને પોતાના સમુદાયને જીવંત રાખતા. પણ સમય જતાં કેટલાક આદિવાસી સમુદાયો ફક્ત નાના કબીલાઓ બનીને ન રહ્યા. એમણે તો શક્તિશાળી રાજ્યો પણ બનાવ્યા. અને આમાં સૌથી મોટું નામ આવે છે ગોંડ રાજ્યનું. ગોંડવાના એટલે કે ગોંડ લોકોનો દેશ. આ નામ એમની તાકાત બતાવે છે. આ વિશાળ જંગલ વિસ્તારમાં તેઓ સ્થળાંતરિત ખેતી કરતા. એમનો સમાજ પણ નાના નાના કુળોમાં વહેંચાયેલો હતો, અને દરેક કુળની પોતાની અલગ ઓળખ હતી. આ બધા કુળો મળીને આ વિશાળ પ્રદેશને સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ બનાવતા હતા. 70,000 ગામડા! જરા કલ્પના તો કરો, આ કોઈ નાનો આંકડો નથી. આ બતાવે છે કે ગઢકટંગા જેવું ગોંડ રાજ્ય કેટલું વિશાળ અને કેટલું સુવ્યવસ્થિત હતું. એ સાબિત કરે છે કે આ લોકો ખાલી જંગલોમાં રહેનારા નાના સમુદાયો નહોતા, પણ એક શક્તિશાળી રાજ્ય ચલાવવાની અદ્ભુત ક્ષમતા ધરાવતા હતા. અને એમની શાસન વ્યવસ્થા તો જુઓ, એકદમ અદ્ભુત. આખા રાજ્યને ગઢમાં વહેંચવામાં આવતું. પછી દરેક ગઢને 84 એટલે કે 84 ગામના યુનિટમાં, અને દરેક 84ને બારોહત એટલે કે 12 ગામના યુનિટમાં. આ કેટલી વ્યવસ્થિત અને ઊંડાણપૂર્વકની સિસ્ટમ હતી. આનાથી જ તો તેઓ આટલા મોટા રાજ્ય પર આસાનીથી રાજ કરી શકતા હતા. ગોંડ શાસનનું એક એવું પાત્ર જે ક્યારેય ન ભૂલી શકાય એ છે રાણી દુર્ગાવતી. પોતાના રાજ્યની રક્ષા માટે એ મુઘલ સેનાપતિ આસફ ખાન સામે બહાદુરીથી લડ્યા હતા. ભલે યુદ્ધમાં એમની હાર થઈ, પણ એમની હિંમત અને પોતાની ધરતી માટેના પ્રેમે એમને ઇતિહાસમાં અમર બનાવી દીધા. એમનું શૌર્ય આજે પણ ગોંડ લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. ચાલો
હવે પૂર્વ ભારત તરફ જઈએ અને જોઈએ કે આ વાર્તા કેવી રીતે આગળ વધે છે. બ્રહ્મપુત્ર ખીણમાં અહોમ લોકોએ પણ એક એવું જ શક્તિશાળી રાજ્ય બનાવ્યું હતું, જેણે ઇતિહાસ પર એક ઊંડી છાપ છોડી. અહોમ લોકોની ગાથા પણ કંઈ કમ નથી. 13મી સદીમાં તેઓ મ્યાનમારથી આવીને બ્રહ્મપુત્ર ખીણમાં વસ્યા. એમણે માત્ર સ્થાનિક શાસકોને જ ન હરાવ્યા, પણ 17મી સદી સુધીમાં તો એમણે શક્તિશાળી મુગલોને પણ પરસેવો પડાવી દીધો. આ એમની સૈન્ય શક્તિનો સૌથી મોટો પુરાવો છે. અહોમ રાજ્યની એક બહુ જ ખાસ વાત હતી એમની પાઇક વ્યવસ્થા. આ એક પ્રકારની ફરજિયાત મજૂરી હતી. રાજ્ય માટે કામ કરનારને પાઇક કહેવાતા. દરેક ગામની જવાબદારી હતી કે વારાફરતી નિશ્ચિત સંખ્યામાં પાઇક મોકલવાના. આ સિસ્ટમને કારણે જ અહોમ રાજ્યને મોટી સેના અને બાંધકામ માટે મજૂરો સહેલાઈથી મળી રહેતા. ગોંડ લોકોની જેમ જ અહોમ સમાજ પણ કુળોમાં સંગઠિત હતો, જેમને ખેડ કહેવામાં આવતા. એક ખેડનું નિયંત્રણ ઘણા બધા ગામો પર રહેતું, અને ખેડૂતોને ગામના સમાજ દ્વારા જ જમીન અપાતી, જેને રાજાની મરજી વગર પાછી પણ ન લઈ શકાતી. તો હવે સવાલ એ થાય કે આટલા જટિલ અને શક્તિશાળી સમાજોનું ભવિષ્યમાં શું થયું? શું તેઓ હંમેશા માટે ટકી શક્યા કે પછી સમય સાથે બધું બદલાઈ ગયું? ચાલો તેમની આ સફર અને તેમના અમર વારસા પર એક નજર નાખીએ. સમયની સાથે આ સમુદાયો સામે પરિવર્તનના 2 રસ્તા ખુલ્યા. ઘણા સમુદાયો ધીમે ધીમે વર્ણ આધારિત સમાજનો હિસ્સો બની ગયા અને તેમને જાતિ તરીકે ઓળખ મળી. તો બીજી બાજુ પંજાબ અને સિંધમાં ખોખર અને ગખ્ખર જેવી કેટલીક શક્તિશાળી જાતિઓએ પોતાની આગવી ઓળખ અને પોતાનું પ્રભુત્વ લાંબા સમય સુધી જાળવી રાખ્યું. આ સમુદાયોનો વારસો ખરેખર અમૂલ્ય છે. એમણે ફક્ત આપણી સંસ્કૃતિને જ સમૃદ્ધ નથી કરી, પણ રાજ્ય અને સમાજ કેવી રીતે ચાલી શકે એના નવા જ મોડેલો આપ્યા, જે મુખ્ય પ્રવાહથી સાવ અલગ હતા. એમનો ઇતિહાસ એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે ભારતની કહાણી ખાલી રાજા મહારાજાઓના મહેલોમાં જ નહીં, પણ જંગલો અને પહાડોમાં વસતા આ અદમ્ય લોકોના સંઘર્ષ અને યોગદાનથી પણ લખાઈ છે. અને અંતે એક પ્રશ્ન જે વિચારવા જેવો છે. આ ભૂલાઈ ગયેલો ઇતિહાસ અને એનો આ સમૃદ્ધ વારસો આજના સમયમાં આપણને સમાજ, શાસન અને વિવિધતા વિશે શું શીખવી શકે છે? આનો જવાબ ઇતિહાસના ઊંડાણમાં જ છુપાયેલો